ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ છે ચિરાગ અને હું મારી ચેનલ ગ્રીન સ્ટડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ હવે ચેપ્ટર નંબર 5. ઓકે, રાઇટ્સ ટુ ઇક્વાલિટી અંડર આર્ટિકલ 40 એટલે કે આર્ટિકલ 40માં શું એમાં આવે છે બરાબર. એના રિલેટેડ આ બધા પોઈન્ટ્સ છે, તેના રિલેટેડ આપણે ચર્ચા કરીશું. પહેલાં તો ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ, પછી આર્ટિકલ 14 આપણે કેમ લાવવામાં આવ્યો બરાબર, તેના રિલેટેડ 5 એવા ટોપિક છે જે આપણે જોઈ લઈશું. ઇક્વાલિટી બિફોર લો, સોશિયલ ઇક્વાલિટી એન્ડ ઇક્વલ એક્સેસ ટુ પબ્લિક એરિયાઝ, ઇક્વાલિટી ઇન મેટર્સ ઓફ પબ્લિક એમ્પ્લોયમેન્ટ, એબોલિશન્સ ઓફ અનટચેબિલિટી બરાબર, એબોલિશન્સ ઓફ ટાઇટલ્સ. ઓકે, તો પહેલાં તો ઇન્ટ્રોડક્શન જાણી લઈએ આ શું છે, આમાં શું આવશે. તો ઇન્ટ્રોડક્શન એટલે પરિચય. એટલે પરિચય એટલે એવું છે કે જે સમાનતા માટેનો અધિકાર એ ભારતના બંધારણના આર્ટિકલ 14 થી 18 કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણનું જે 14 થી 18ના આર્ટિકલ છે તેમાં તેનો સમાવેશ થાય છે. ઓકે, શું તો આવ્યો આર્ટિકલ 14. ઓકે, દેન આફ્ટર શું કહે છે, આર્ટિકલ જે 14 છે તેમાં કાયદાના શાસનનો સિદ્ધાંત છે, પ્રિન્સિપલ ઓફ રૂલ એન્ડ લો. અને આ જે આર્ટિકલ છે તેમાં 15, 16, 17 અને 18 જેટલા આર્ટિકલ્સ આ સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. ઓકે, નેક્સ્ટ શું છે, ધ પ્રિએમેબલ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પ્રોવાઇડ્સ ઇક્વાલિટી ઓફ સ્ટેટસ એન્ડ ઓપોર્ચ્યુનિટી. એટલે કે શું છે, ભારતના જે બંધારણની પ્રસ્તાવના જે છે એ ઓપોર્ચ્યુનિટી એટલે તક અને સ્ટેટસ એટલે દરજ્જો કહેવાય છે, તેના માટેની સમાનતાની જોગવાઈ કરે છે. કોણ? આયો આર્ટિકલ 14. ઓકે, નેક્સ્ટ શું છે, ઇક્વાલિટી ફોર્મ પાર્ટ ઓફ બેઝિક સ્ટ્રક્ચર એન્ડ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. એટલે કે જે સમાનતા એ ભારતના બંધારણની મૂળભૂત રચનાનો એક ભાગ છે. ઓકે, એ આર્ટિકલ 14 ઇક્વાલિટી બિફોર ધ લો એટલે કે કાયદા પહેલાં સમાનતા. જો મિત્રો આમાં તમે જો આમાં કેટલા મુદ્દા આપેલા છે, ઠીક છે, જોઈ શકો તમે આ બધા. તો આટલું બધું અગર સમજાવવા જાઉં ને તો મારો તો વિડીયો 1 કલાકનો તો છોડો 2-3 કલાકનો બનશે. એટલે હું જે હમણાં બોલું છું, મતલબ આ કહેવા શું માંગે છે બરાબર. આ આર્ટિકલ જે છે ઇક્વાલિટી બિફોર ધ લો આ કહેવા શું માંગે છે, એકવાર હું તમને એનું ટોટલી જે છે એ કહી દઉં એટલે તમને એને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. ઠીક છે, આપણને અન્ડરસ્ટેન્ડિંગ જ જોઈએ છીએ. ઠીક છે, તો તમે ધ્યાનથી સાંભળજો. અને આની જે લિંક જે છે આ જે તમે જોજો, આ જે બધા પીડીએફ જે છે એ મેં ટોટલી ડિસ્ક્રિપ્શનમાં આની ડ્રાઈવ મૂકી દીધેલી છે. ઠીક છે, તમે ડિસ્ક્રિપ્શનમાં જાઓ, એક ગૂગલ ડ્રાઈવની લિંક હશે એને ઓપન કરો. ઠીક છે, તો એમાં મળી જશે. અને પ્લીઝ લાઈક કરજો, મારા ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે, તો ટૂંકમાં આ જે છે સમાનતાનો કાયદા પહેલાં સમાનતા એ શું છે હું તમને કહી દઉં. તો જે બંધારણનો આર્ટિકલ 14 જે છે એ ખાતરી આપે છે કે બધા લોકો દેશના કાયદા દ્વારા સમાન સુરક્ષિત રહેશે. તેનો અર્થ એ છે કે રાજ્ય તે જ સંજોગમાં લોકો સાથે એક સરખું વર્તે છે. બરોબર, આર્ટિકલ એટલે આ લેખનો અર્થ એ પણ છે કે વ્યક્તિઓ પછી ભલે તે ભારતનો નાગરિક હોય, અન્યથા જો પરિસ્થિતિઓ અલગ અલગ હોય તો તેની સાથે જુદી જુદી વર્તન કરવામાં આવશે. ઠીક છે, આર્ટિકલ 14માં 2 એક્સપ્રેશન એટલે કે 2 અભિવ્યક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ અહીંયા તમે જોઈ શકો છો 2 અભિવ્યક્તિઓ છે. તો એમાં શું છે કે પહેલું શું છે કે ઇક્વાલિટી બિફોર લો એટલે કાયદા સમક્ષ સમાનતા. અને બીજું શું છે, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોઝ એટલે કે કાયદાઓનું સમાન રક્ષણ. આમ તો આપણે જોઈએ તો આ બંને એક જેવા જ લાગે છે. ઠીક છે, પરંતુ તેનો અર્થ જે કહેવાય એ અલગ અલગ છે. ઇક્વાલિટી બિફોર લો એટલે કે કાયદાની પહેલાં સમાનતા તેની અભિવ્યક્તિનો મૂળ છે. બરાબર, તેનો અર્થ એ છે કે સમાન કાયદા સમાન હશે. બરાબર, અને સમાન રીતે સંચાલિત કરવામાં આવશે. એટલે સમાન રીતે સંચાલિત કરવામાં આવશે. કાયદાના સમાન રક્ષણની અભિવ્યક્તિનો ખ્યાલ જે છે તે યુએસ કોન્સ્ટિટ્યુશન એટલે કે યુએસના બંધારણનો એક સ્ત્રોત છે. કાયદા પહેલાં સમાનતા એ નકારાત્મક ખ્યાલ છે. ઓકે, તે એક નકારાત્મક ખ્યાલ છે અને કાયદાઓનું સમાન રક્ષણ ઓકે તે એક પોઝિટિવ એટલે કે સકારાત્મક ખ્યાલ છે. ઓકે, પછી નેક્સ્ટ જોઈએ તો જે આપણે વિધાનસભા કહેવાય. ઠીક છે, જે જો વિધાનસભા નવા અધિકારોની કોઈ પણ જોગવાઈ સાથે એનેસમેન્ટ ઓકે શું એનેસમેન્ટ કરશે તો એટલે એનેસમેન્ટ એટલે અસંગત કાયદો ઘડવાની હિંમત કરે તો અદાલતો તેને અનકોન્સ્ટિટ્યુશનલ. ઠીક છે, શું અદાલત એટલે એના ઉપરની જે અદાલત હશે એમને ઉપરથી નિર્ણયો આવે. બરાબર, તો અનકોન્સ્ટિટ્યુશનલાઇઝેશન એટલે ગેર બંધારણ જાહેર કરવા માટે તે પૂરી સક્ષમ છે. કાયદાના સંરક્ષણનો અર્થ એ છે કે સમાન સંજોગોમાં સમાન સારવારનો અધિકાર બંને સરકમસ્ટેન્સીસ એટલે કે વિશેષ અધિકારો. ઓકે, વિશેષ અધિકારો સરકમસ્ટેન્સીસ એટલે વિશેષ અધિકારો આપવામાં આવે છે અને તેને લાદવામાં આવે છે. બંને કાર્યવાહીના નિયમ એ
એ અને ડી, ઓકે, એ અને ડી જે આર્ટિકલ 14 જે છે તેના દાયરામાં આવે છે. ઓકે, સબસ્ટેન્ટિવ રો કમ અંડર ટુ ધ આર્ટિકલ 14, બરોબર. એટલે કે સમાન સુરક્ષાની સુવિધાઓ અને તકો પૂરું પાડીને રાજ્ય દ્વારા એફિર્મેટિવ, ઓકે, એટલે કે અસમાન પ્રત્યેની અનઇક્વલ એટલે કે હકારાત્મક, ઓકે, પોઝિટિવ પણ કહી શકાય અને અનઇક્વલ પણ કહી શકાય, એટલે કે પોઝિટિવ પગલાં લેવા જરૂરી છે. આર્ટિકલ જે 14 જે છે તે કોઈ પણ કંપની, એસોસિએશન, સિટીઝન, નોન સિટીઝન, નેચરલ પર્સન એઝ વેલ એઝ લીગલ પર્સન, એટલે કે કોઈ આર્ટિકલ જે 14 છે એ કોઈ પણ કંપની, એસોસિએશન, નાગરિક, બિન નાગરિક, કુદરતી વ્યક્તિઓ તેમજ કાનૂની વ્યક્તિઓ સહિત કોઈ પણ વ્યક્તિને તે લાગુ પડે છે. એટલે કે બધા માટે આ આર્ટિકલ 14 લાગુ પડે છે. ઓકે, આ નિયમ અમુક વર્ગના વ્યક્તિઓના આધીન થવામાં આવતો નથી. ઓકે, એટલે કે કંઈક નિયમ હશે, બરાબર, તેના આધીન થતો નથી. ઓકે, નેક્સ્ટ શું છે, આમાં એક્ઝામ્પલ પણ આપેલું છે કયા નિયમના આધારે નહીં થતો. તો એમાં આર્ટિકલ 361 એટલે કે કાયદાના આર્ટિકલ જે 361 છે એ કાયદાના એક્સેપ્શન્સ ટુ ધ રૂલ ઓફ લો, એક્સેપ્ટેશન્સ ટુ ધ રૂલ ઓફ લો એટલે કે શાસનને અપવાદ છે. ઓકે, આર્ટિકલ 360 ને તે લાગુ વળગતું નથી. કોણ? આર્ટિકલ 14, બરાબર. તો એક્ઝામ્પલ્સ આપેલું છે. ઇટ પ્રોવાઇડ્સ ધેટ પ્રેસિડેન્ટ એટલે કે ગવર્નર્સના પ્રમુખ અથવા રાજ્ય પ્રમુખ કોઈ પણ અદાલતને ઓફિસની સત્તાઓ અને ફરજોની ડ્યુટીઝ અને કામગીરી માટે તે જવાબદાર રહેશે નહીં. ઠીક છે, ખબર પડી ગઈ. નેક્સ્ટ શું છે, એનું કારણ પણ આપી દીધેલું છે. કેમ કે એનું એક કારણ એ છે કે આર્ટિકલ 14 જે છે એ સૂચવતા નથી કે સમાન કાયદા અને બધા લોકો પર લાગુ થવું જોઈએ અથવા તો દરેક કાયદામાં યુનિવર્સલ એપ્લિકેશન એટલે કે સાર્વત્રિક એપ્લિકેશન હોવી આવશ્યક છે. કારણ કે તમામ વ્યક્તિઓ જે છે એ નેચર એટલે કે સ્વભાવ અથવા તો અટેનમેન્ટ એટલે સંજોગો દ્વારા સમાન સ્થિતિમાં નથી, એટલે કે સેમ પોઝિશનમાં નથી. ભાઈ કોઈ ગરીબ છે, કોઈ અમીર છે, ઠીક છે, એ રીતે ગણી શકાય. પછી નેક્સ્ટ શું છે, ધીસ આર્ટિકલ એટલે આ જે આર્ટિકલ 14 જે છે આવા કાયદાનો પ્રતિબિંબિત કરે છે જે મનસ્વી રીતે પસંદ કરેલા વર્ગને તે પર્ટિક્યુલર પ્રિવિલિજન્સ એટલે કે વિશેષ સવલતો આપીને અયોગ્ય ભેદભાવ કરે છે, પરંતુ તે ચોક્કસ અંતિમ ઉદ્દેશના હેતુ માટે તેની બે શરતો તે પૂરી પાડે છે. 2 conditions must be fulfilled. કઈ છે તે જોઈ લઈએ. The classification must be based to an intelligence difference which distinguishes person or things that grouped together from other left out of the group. એટલે કે શું કહે છે કે પહેલું જોઈએ તો વર્ગીકરણ એક ડિસ્ટિંગ્યુઇશિસ પર્સન એટલે કે સમજ શક્તિવાળા તફાવત પર આધારિત હોવો જોઈએ. એટલે કે જે વ્યક્તિ જે છે એ થોડો આ બધાના જે નિયમો છે એ બધું સમજવું જોઈએ, બરાબર. ઇન્ટેલિજન્ટ થોડો પર્સન જોઈએ, બરોબર. જે વ્યક્તિઓ અથવા વસ્તુને જૂથોમાં બાકીના સાથે જૂથ થયેલ હોય, બરાબર. એટલે કે ટૂંકમાં આ બધું એ ગ્રુપમાં મેમ્બર હોય, એ બધું એને બધું ખબર પડતી હોય તેના રિલેટેડ જોઈએ. નેક્સ્ટ બીજું શું છે, તો આ એક્ટ દ્વારા પ્રાપ્ત થવાની માંગ ઓબ્જેક્ટ સાથે તે રેશનલ રિલેશન એટલે શું છે, રેશનલ રિલેશન એટલે કે તર્કસંગત સંબંધ હોવો જોઈએ. એટલે કે ટૂંકમાં તેનો અર્થ એ છે કે તફાવત અને તેના વચ્ચે થોડુંક જોડાણ હોવું આવશ્યક છે. ઠીક છે, નીચે એનો મીન્સ આપી દીધેલું છે. મીન્સ ધેટ ધેર મસ્ટ બી સમ નેક્સસ બિટવીન ડિફરન્શિયા એન્ડ સબ્જેક્ટ so that the classification does not appear arbitrary or discriminatory એટલે ભેદભાવપૂર્ણ અને આર્બિટરી એટલે મનસ્વી અથવા ભેદપૂર્ણ ન દેખાય. નેક્સ્ટ શું છે, વોટ આર્ટિકલ 40 એટલે કે જે આ જે 14 આર્ટિકલ છે જે એ આખું એટલે સ્ટ્રાઇક છે. શું છે, સ્ટ્રાઇક છે. કેમ? કારણ કે કોઈ પણ ક્રિયા કે જે આર્બિટરી એટલે કે મનસ્વી છે તેમાં ઇક્વાલિટી એટલે સમાનતા, ઓકે, સમાનતાની અવગણના કરવી જરૂરી છે. નેક્સ્ટ શું છે, જે આપણે વર્ગીકરણનો સિદ્ધાંત કે જે અદાલતો દ્વારા વિકસિત થયો હતો, જે આર્ટિકલ 14નો કોઈ અંત નથી. ઠીક છે, આર્ટિકલ 14નો કોઈ અંત નથી એટલે કે તે આર્ટિકલનો હેતુ નથી. તે આર્ટિકલ તે ફક્ત તે નક્કી કરવા માટે ન્યાયિક સૂત્ર છે જે પ્રશ્નમાં ધારાસભ્ય અથવા કારોબારી લેજિસ્લેટિવ ઓર એક્ઝિક્યુટિવ એક્શન એટલે કે શું છે, ધારાસભ્ય અથવા કારોબારી કાર્યવાહી મનસ્વી છે અને તે બંધારણીયતાને સમાનતાનો ઇનકાર કરે છે. એટલે કે લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવમાં તે ચાલશે નહીં. ઓકે, ઇન ફેક્ટ ધેટ એટલે કે હકીકતમાં જોઈએ તો રિઝનેબલનેસ એટલે કે વ્યાજબીતા અને નોન આર્બિટરીનેસ એટલે કે બિન મનસ્વીતીની વિભાવનાને સમગ્ર કોન્સ્ટિટ્યુશનલ સ્કીમ એટલે કે બંધારણીય યોજનાને તે વ્યાપી ગઈ છે અને તે એક ગોલ્ડન ટ્રેલ્સ એટલે કે સુવર્ણ દોરો છે જે બંધારણની સંપૂર્ણ રચના દ્વારા તે ચાલે છે. ઓકે, નેક્સ્ટ શું છે,
આજે મેનકા ગાંધીવાળો કેસ નું ઉદાહરણ આપ્યું છે કે મેનકા ગાંધીના કેસમાં કોર્ટે અભિપ્રાય આપ્યો હતો કે આર્ટિકલ 14 વર્ગીકરણના સિદ્ધાંતની સમાન ન હોવી જોઈએ. તે મુખ્યત્વે રાજ્યની કાર્યવાહીમાં મનસ્વીતા સામે બાંયધરી હતી અને તેના જે વર્ગીકરણનો સિદ્ધાંત હતો એ કોઈ રાજ્યની કાર્યવાહી મનસ્વી છે કે નહીં તે ચકાસવા અથવા તે નક્કી કરવા માટે પેટા કંપનીના નિયમ તરીકે તે વિકસાવવામાં આવી હતી. ઠીક છે, તો આ હતું. જો મિત્રો આમ તો મેં મોસ્ટ ઓફ સમજાવી દીધું. અગર ના ખબર પડી તો તમે આના રિલેટેડ એકવાર ફરીથી વિડીયો જોઈ લો. ના ખબર પડે તો આની હું જે પીડીએફ છે એ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, બરાબર. તો તમે પીડીએફ એકવાર આયરું બધું વાંચશો એટલે તમને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. હવે નેક્સ્ટ જોઈએ આર્ટિકલ 50. ઓકે, તો આર્ટિકલ 50 શું કહેશે? સોશિયલ ઇક્વાલિટી એન્ડ ઇક્વલ એક્સેસ ટુ પબ્લિક એરિયાઝ, એટલે કે સામાજિક સમાનતા અને જાહેર ક્ષેત્રોમાં સમાન પહોંચ. ઓકે, તો આર્ટિકલ 50 શું કહેશે જોઈ લઈએ. જે બંધારણના આર્ટિકલ 15માં એવું કહેવામાં આવે છે, એવું જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિને ધર્મ, જાતિ અથવા જન્મ સ્થળના આધારે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં. ઓકે, રિલિજિયન્સ, રેસ, કાસ્ટ, સેક્સ ઓર પ્લેસ ઓફ બર્થ. ઓકે, દરેક વ્યક્તિને પબ્લિક પાર્ક્સ એટલે કે પબ્લિક પ્લેસ જે કહેવાય જાહેર ઉદ્યાનો, બગીચા, બાગ બગીચા, બરાબર. મ્યુઝિયમ્સ એટલે સંગ્રહાલયો, બરાબર. પછી વોલ્સ એટલે કુવાઓ, પછી બાથિંગ ઘાટ્સ એટલે કે નાહવાનો ઘાટ વગેરેને જેવા સ્થળોએ સમાન પ્રવેશ હશે. ઓકે, એટલે ભાઈ તમે જ્યાં મરજી ચાહે ત્યાં જઈ શકો છો. ઓકે, કાંઈ તમને રોક ટોક નહીં, ફ્રીડમ આપી. ઓકે, ધેન આફ્ટર શું છે કે જો કે રાજ્યની મહિલાઓ અને બાળકો માટે કોઈ વિશેષ જોગવાઈ કરી છે. આર્ટિકલ 15A અહીંયા 4 નથી મિત્રો, અહીંયા દરેક જગ્યા ઉપર તમે A કરી દેજો, બરાબર. 2-3 જગ્યા ઉપર 4 જગ્યા ઉપર 4 આપેલા છે, પણ આર્ટિકલ 15A કરી દેજો. ઓકે, તો આમાં શું કહે છે કે એસ પર આર્ટિકલ જો કે રાજ્યની મહિલાઓ અને બાળકો માટે કોઈ વિશેષ જોગવાઈઓ કરી છે. આર્ટિકલ 15A મુજબ કોઈ પણ સામાજિક કે શૈક્ષણિક પછાત અથવા અનુસૂચિત જનજાતિની પ્રગતિ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ઓકે, નેક્સ્ટ શું છે કે આર્ટિકલ 15A ના હેતુ માટે પછાતપણું સામાજિક અને શૈક્ષણિક બંને હોવું આવશ્યક છે. એટલે કે આ લોકોએ 15A ના અંડર આ લોકો આવું બધું લાયા. શું લાયા? તો કે અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, બરાબર, એનું બધું જે કહેવાય છે એ લાયા. આર્ટિકલ 15ના હેઠળ એવું યોજવામાં આવ્યું કે એનો જે ઓર્ડર છે કાયદાના રૂપમાં હોવો જોઈએ, તે એક્ઝિક્યુટિવ ઓર્ડરના રૂપમાં પણ હોઈ શકે છે. ઠીક છે, નેક્સ્ટ શું છે કે સામાન્ય રીતે વ્યાપક રીતે બોલતા એક વિશેષ જોગવાઈ, આ જે 50% છે. ઓકે, તો હું કહું છું એ શું છે. જે સામાન્ય રીતે અને વ્યાપક રીતે બોલાતા એક વિશેષ જોગવાઈ 50%થી ઓછી હોવી જોઈએ. એકચ્યુઅલ પર્સેન્ટેજ. ઓકે, એકચ્યુઅલ પર્સેન્ટેજ 50% જેટલી ઓછી હોવી જોઈએ. પ્રત્યક્ષ ટકાવારી એટલે એકચ્યુઅલ પર્સેન્ટેજ દરેક કેસમાં સંબંધિત રિલેવન્ટ પ્રિવેલિંગ સર્કમસ્ટેન્સીસ એટલે કે શું પ્રવર્તમાન સંજોગો પર આધારિત હોવી જોઈએ. ઓકે, નેક્સ્ટ શું છે, પરંતુ તેના પછી શું કર્યું કે કોર્ટ જે છે એમણે શું કર્યું, અદાલતે કોમેન્ટ કરી કે જે સમાજના નબળા વર્ગના હિતો જે રાજ્ય અને કેન્દ્ર પર પ્રથમ આરોપ છે તે વ્યોર એટલે વેરશા કહી શકાય આપણે, તેને સમુદાયના હિતો સાથે વ્યવસ્થિત રહેવું પડશે. ઠીક છે, એટલે એમને પણ કીધું ભાઈ તમે રહી શકો છો, કંઈ વાંધો નહીં. નેક્સ્ટ શું છે, આ એક્ટ 15A ના રિલેટેડ કોર્ટ એવું કહે છે કે તે માત્ર એક એનેબલિંગ પ્રોવિઝન્સ એટલે કે સક્ષમ જોગવાઈ છે, તે હેઠળ કોઈ વિશેષ પગલાં લેવા રાજ્યની કોઈ જવાબદારી લાદવામાં આવતી નથી. ઓકે, ટોપિક છે આર્ટિકલ 60 IMP છે મિત્રો, ધ્યાન રાખજો, 5 માર્કમાં પૂછવાની સંભાવના. ઓકે, તો આર્ટિકલ 60 શું કહે છે? ઇક્વાલિટી ઇન મેટર્સ ઓફ પબ્લિક એમ્પ્લોયમેન્ટ એટલે કે જાહેર રોજગારની બાબતોમાં સમાનતા. તો જોઈએ આપણે શું શું કર્યું છે. આર્ટિકલ 60. ઓકે, આર્ટિકલ 60 એ એવું કહે છે કે જાહેર રોજગારના મામલામાં કોઈની સાથે ભેદભાવ કરી શકાશે નહીં. ઓકે, પહેલાં તો આવું જ છે. દેન આફ્ટર શું છે, બધા નાગરિકો સરકારી નોકરી માટે અરજી કરી શકે છે. ઓકે, એમાં આપણું જે ભૂટાન, નેપાળ, ઠીક છે, એ જે રાજ્ય છે એ પણ આપણે ઇન્ડિયામાં ગણાય છે. એના માટે પણ જોગવાઈઓ છે, એ આપણે આગળ જોઈશું. ઓકે, નેક્સ્ટ શું છે કે જો કે આ રાજ્યને સરકારી સેવાઓમાં ભરતી માટે જરૂરી લાયકાતો મૂકવામાં રોકે નહીં. તે ફક્ત ધર્મ, જાતિ, જનજાતિ, જ્ઞાતિ, વંશ, જન્મસ્થળ, રહેઠાણ અથવા તો તેમાંથી કોઈપણ રાજ્યના આધારે રાજ્ય હેઠળની કોઈપણ કચેરીમાં રોજગાર અથવા નિમણૂક કરવાના સંબંધમાં રાજ્ય દ્વારા ભેદભાવને પ્રતિબિંબિત કરે છે. એટલે કે એવું ભાઈ કંઈ નહીં લાગે કે ભાઈ આરો હિન્દુ છે તો ભાઈ આને આ નોકરી નહીં મળે, ભાઈ આ આરો અહીંયાનો છે, સપોઝ આઉટ ઓફ ઇન્ડિયાનો છે, બરાબર, એટલે કે આઉટ ઓફ ઇન્ડિયાનો તો નહીં જ ચાલતું, પણ તો પણ એક્ઝામ્પલ તરીકે ગણી લો તો ભાઈ આવું નહીં ચાલે, બરાબર. તો આવું બધું આ લોકોએ કેન્સલ કરી દીધું. જો ભાઈ આ બધા નિયમો નહીં લાગે, એટલે કે સરકારી નોકરી હોય તો ભાઈ કોઈ પણ આપી શકે. ઓકે, નેક્સ્ટ શું છે, આર્ટિકલ જે 60 છે
આર્ટિકલ જે 60 છે એ રાજ્યને નાગરિકોના પછાત વર્ગોની તરફેણમાં બેઠકો અનામત રાખવાની મંજૂરી આપી છે. એટલે કે ટૂંકમાં એમાં એ લોકો એવું કર્યું કે ભાઈ અમુક સીટોને કાલના લેક્ચરમાં જ મતલબ કે જે નેક્સ્ટ પહેલાંનું જે યુનિટ હતું આના પહેલાંનું તો એમાં મેં કીધેલું હતું કે સપોઝ જો કોઈ ઓબીસીનો સ્ટુડન્ટ છે બરાબર, તો એના માટે અમુક સીટો રાખી છે, જેમ કે 5 બરાબર. સપોઝ 10ની રિક્વાયરમેન્ટ હોય તો ઓબીસી માટે કદાચ 5 રાખી. નેક્સ્ટ જનરલની વાત કરીએ તો જનરલ માટે કદાચ 2 સીટ રાખી હશે. પછી અનુસૂચિત જાતિ જનજાતિ એટલે એસસી એસટી કેટેગરી જે કહેવાય, તો સપોઝ એના માટે 3 રાખી બરાબર. એટલે ટૂંકમાં આવી રીતે, એટલે આ એક્ઝામ્પલ છે, એવું એક્ઝામમાં નહીં લખવાનું છે મિત્રો, ખાલી એક્ઝામ્પલ આપું છું. તો એ પ્રમાણે એ લોકોની સીટો પહેલેથી જ એ લોકો બુક કરીને રાખી છે, એવું ટૂંકમાં કહે છે. ઠીક છે, સેવાઓ પૂરતા પ્રમાણમાં રજૂ છે. ઠીક છે. પછી શું છે કે આ પોસ્ટ માટે હોઈ શકે છે. ઠીક છે, જે તે એટલે દરેક પોસ્ટ માટે અલગ અલગ એવી રીતે હોય. ઓકે, નેક્સ્ટ શું છે કે જેમને વિસ્તાર જે એમની જે રિક્વાયરમેન્ટ જેવી હોય છે તે પ્રમાણે તેની અલગ અલગ હોય છે બરાબર, પોસ્ટના આધારે. નેક્સ્ટ શું છે, બેકવર્ડ એટલે પછાત વર્ગના જે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્યો માટે પણ પોસ્ટ અનામત રાખવામાં આવેલ છે. ઠીક છે. નેક્સ્ટ શું છે, જે સમાજના નબળા વર્ગને આગળ લાવવા રાજ્યની જે સેવાઓ હેઠળ પૂરતા પ્રમાણમાં રજૂ નથી બરાબર. નેક્સ્ટ શું છે કે ઉપરાંત ત્યાં કોઈ કાયદો પસાર થઈ શકે છે જેમાં આવશ્યક છે તે કોઈ પણ વ્યક્તિ ધાર્મિક સંસ્થાની કચેરી ધારક તે વ્યક્તિ પણ તે ચોક્કસ ધર્મનું વળતર આપતું હોય. ઠીક છે, ચોક્કસ ધર્મનું તે વળતર આપતું હોય. ઠીક છે, એટલે કે તેને પગાર પૂરેપૂરો મળતો હોય. મતલબ ઇન સમ કેસીસ અગર એ અલગ અલગ કાસ્ટનો છે તો ભાઈ આને નહીં મળે, આને અલગ મળશે, તો એવું બધું કંઈ નહીં બરાબર. સપોઝ એસસી એસટી કાસ્ટનો છે તો ભાઈ આને 10,000 જ મળશે, કદાચ ઓબીસીનો હશે તો ભાઈ આને 9,000 જ મળશે, એવું કંઈ નથી. દરેક માટેનો નિયમ સરખો છે ટૂંકમાં બરાબર. નેક્સ્ટ શું છે કે ઉપરાંત ત્યાં કોઈ કાયદો પસાર થઈ શકે છે જેમાં આવશ્યક છે કે કોઈ પણ ધાર્મિક સંસ્થાની કચેરીનો ધારક તે વ્યક્તિ પણ તે ચોક્કસ ધર્મનું વળતર આપતું હોય. નાગરિકત્વ બિલ 2003 એટલે કે અટેન્મેન્ટ બિલ 2003 મુજબ આ અધિકાર ભારતના વિદેશી નાગરિકોને આપવામાં આવશે નહીં. એટલે કે મેં પહેલાં એક્ઝામ્પલ કીધું હતું, તો એમાં શું કીધું હતું કે ખાલી ભારતના જ નાગરિક જોઈએ. ઓકે, ભારતનો નાગરિક જ આ આર્ટિકલ 60 જે છે એ ભારતના નાગરિકને જ એલો છે. ઓકે, તો વિદેશી નાગરિકોને આપવામાં આવશે નહીં. ભારતના મંડળ કમિશન કેસ તરીકે, ઠીક છે, મંડળ કમિશન કેસ. ઓકે, તો આ કેસ હેઠળ શું કહે છે કે ઇન્દ્ર સોની એટલે કે શું છે, ઇન્દ્ર સોવિયત યુનિયન ઓફ ઇન્ડિયા. ઓકે, સોવિયત યુનિયન ઓફ ઇન્ડિયા એટલે કે તેના કેસમાં સુપ્રીમ કોર્ટે આરક્ષણના કેટલાક મુદ્દા વિશેના પાસાઓ સાથે આ બધું કામ કર્યું હતું. ઠીક છે, અને ખૂબ જ વિચારશીલ કાયદો એટલે કે ખૂબ જ એના રિલેટેડ સમસ્યાઓ હતું કેટલાક બરાબર. તેને ચુકાદો આપ્યા અને ઘણા બધા જજમેન્ટ આપ્યા. ઠીક છે, તો એ જજમેન્ટ કયા હતા તે આપણે હમણાં નીચે જોઈએ. મુદ્દો એવો છે કે જે બેકવર્ડ ક્લાસીસ જે છે, ઠીક છે, એટલે કે પછાત વર્ગના જે વિદ્યાર્થીઓ હશે કે જે હશે બરાબર, અગર રિક્વાયરમેન્ટ નીકળી હશે તો પછી એમાં ક્રીમી લેયર સર્ટિફિકેટ જોઈએ બરાબર, તો એ આવશ્યક છે. નેક્સ્ટ શું કહે છે કે આર્ટિકલ 60A, સોરી અહીંયા 4 નહીં, એ કરી દેજો. ઓકે, તો એ આર્ટિકલ 16A એવું કહે છે કે અપવાદ નથી, પરંતુ તે સ્વતંત્રતા કલમ છે, ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે, એ પછાત વર્ગોની તરફેણના અનામતના વિષયને સંપૂર્ણ છે. જોકે તે અનામતની ખૂબ જ વિભાવનાને સંપૂર્ણ કહી શકતી નથી. ઠીક છે, અન્ય વર્ગો માટે જે આપણે કહીએ 16A એ હેઠળ કરી શકાય છે. ઓકે, નેક્સ્ટ શું છે, રિઝર્વેશન એટલે આરક્ષણ. SO એટલે કે આમાં SO નથી, આમાં આયરું શું છે 50%. ઓકે, એવું સમજી લો, એટલે સમજી લો નહીં, એટલે આનો મતલબ એ છે થોડું પ્રિન્ટેડ મિસ્ટેક છે. 50% મર્યાદાથી વધુ ન હોવું જોઈએ. એટલે કે મેં હમણાં જ કીધું આપણી કાસ્ટ કેટલી છે, ઓબીસી છે, પછી જોઈ જઈએ તો એસસી એસટી જનરલ, ઠીક છે, એટલી બધી કાસ્ટ છે. તો આ લોકો એવું કીધું છે કે ભાઈ અનુસૂચિત જાતિ માટે જે છે રિક્વાયરમેન્ટ 50% જેટલી વધુ, એના કરતાં વધુ નહીં હોય, કેમ કે હજી બીજી બધી કાસ્ટ પણ બાકી છે ને, જનરલ બાકી છે, ઓબીસી બાકી છે. તેથી એ લોકો એવું કીધું કે 50% સીટો ખાલી આ લોકોને આપો, જે અનુસૂચિત જાતિમાં આવે એ લોકોને. ઠીક છે, 50%, એનાથી વધારે નહીં. પછી શું કહે છે, કેરી ફોરવર્ડ નિયમ માન્ય છે. એટલે કે આ નિયમને કયું કીધું, કેરી ફોરવર્ડ. ઓકે, તો આ નિયમ માન્ય છે બરાબર, તેનો કોઈ ભંગ કરી શકશે નહીં. ઓકે, કલમ 64A બરાબર 4 હેઠળ નિમણૂકમાં અનામત ફક્ત પ્રારંભિક નિમણૂકો સુધી મર્યાદિત છે, ઇનિશિયલ અપોઇન્ટમેન્ટ્સ. ઓકે, પછી નેક્સ્ટ છે બેકવર્ડ ક્લાસીસ રેફર આર્ટિકલ 60 શેલ નોટ બી સેમ એઝ સોશિયલી. એટલે કે જે સોશિયલી તેના માટે નથી કે જે એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ જે છે, એટલે કે ઉલ્લેખિત પછાત વર્ગો હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો જેવો રહેશે નહીં. ઓકે, નેક્સ્ટ શું છે, આર્ટિકલ જે 60 જે છે એ પછાત અને
વધુ પછાત વર્ગોમાં પછાત વર્ગોના વર્ગીકરણને તે મંજૂરી આપે છે. અને આમાં એવું પણ છે મિત્રો કે હવે સપોઝ આ એ પર્સન છે તો એની તો ખરેખર જાતિ જે કહેવાય એ જનરલ છે, બરાબર, જનરલ જાતિ ધરાવે છે. તો હવે આ ભાઈ એવું કરે છે કે ભાઈ મારે જાતિના દાખલા મુજબ કરાવીને એ તો એસસી એસટી કરી દે છે, એસસી અથવા તો એસટીની કાસ્ટ પોતે ચેન્જ કરી દે છે. તો આના રિલેટેડ તેના માટે પછી આગળ એની જોગવાઈઓ કરવામાં આવે છે. એટલે એવું એના માટે આપણે એવો કાયદો ઘડેલો નથી, ઠીક છે, એવું એ કરી શકે નહીં. એ મંડળ કમિશન જે છે એનું જજમેન્ટ એટલે કે ચુકાદો આવ્યા પછી જે આરો 4A જે અધિનિયમ હતો, બરોબર, તેને 1995માં સોવિયત અટેન્મેન્ટ દ્વારા આર્ટિકલ 16માં તેને એક્સેપ્ટ આપ્યું. ઓકે, અનામતની જોગવાઈઓ માટે તેને એક્સેપ્ટ આપવામાં આવ્યું, ઠીક છે. આર્ટિકલ 17 છે જે આઈએમપી છે મિત્રો, બરાબર, 5 માર્કમાં પૂછી શકાય છે, બરાબર. એડોગેશન્સ ઓફ અનટચેબિલિટી એટલે કે અસ્પૃશ્યતા નાબૂદનો બંધારણનો આર્ટિકલ. તો આમાં નામ ઉપરથી જ ખબર પડી જાય છે, અનટચેબિલિટી એટલે તમે સમજી શકો છો, બરાબર. તો તમે હવે જે સમજો છો તો બસ આ ફકરામાં એટલે કે આમાં એ જ લખવાનું છે, બરાબર. તો જોઈ લો એકવાર શું છે, બરાબર. તો જોઈ લઈએ. આર્ટિકલ જે 17 છે તો એમાં અસ્પૃશ્યતાની પ્રથાને રદ કરવાનું કીધેલું છે, ઠીક છે. નેક્સ્ટ શું છે કે અસ્પૃશ્યતાની જે પ્રથા છે અનટચેબિલિટી એ એક ગુનો છે, ઠીક છે. આવું કરનારને આવું તે કાયદાના વિરુદ્ધ છે અને તેના દ્વારા તેને શિક્ષા થશે. એટલે કે એને અગર કોઈ આવું કંઈક હરકતો કરશે તો એને માર પડશે, કાં તો પછી એવું તમે જે કર્યું એને શું કહેવાય ને શિક્ષાપાત્ર ગુનો, બરાબર, તેને આપવામાં આવશે, બરાબર. નેક્સ્ટ જોઈએ તો તેને સામાજિક સુધારાની દિશામાં કરવામાં આવેલ પ્રારંભિક પ્રયત્નોમાંની એક ગણી શકાય છે. ઓકે, એટલે કે જે અમને અત્યાર સુધી જે સારા કાયદો ઘડ્યા, બરાબર, તો એમાં આનો સમાવેશ કરી શકાય છે, બરાબર. એટલે અગર કોઈ આવા હરકતો કરશે તો એને સજા થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો જે આ અધિનિયમ જે છે અનટચેબિલિટીનો એ 1955 તરીકે અસ્પૃશ્યતા અને તેની સાથે જોડાયેલી અન્ય પ્રથાઓ માટે સજા સૂચવવા માટે અગાઉ નાગરિક સ્વાતંત્રતા અધિનિયમ 1995નું રક્ષણ બનાવ્યું હતું. ઓકે, નેક્સ્ટ શું છે આર્ટિકલ જે આ અસ્પૃશ્યતા શબ્દની વ્યાખ્યા ક્યાં તો આર્ટિકલ 17 અથવા નાગરિક સ્વાતંત્રતા અધિનિયમ 1995 હેઠળ કરવામાં આવી નહીં હતી. ઓકે, એટલે કે પહેલાં જે આર્ટિકલ 17 બન્યો હતો તો ત્યારે આની જે છે એની કઈ વાત કરવામાં આવી નહીં હતી, બરાબર. પરંતુ આ શબ્દનો શાબ્દિક અથવા વ્યાકરણના અર્થમાં આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઓકે, એકચ્યુઅલી તે ખરેખર અમુક જાતિઓમાં તેમના જન્મના કારણે લોકોના અમુક વર્ગો પર ઐતિહાસિક રીતે લાદવામાં આવેલી સામાજિક પરંપરાઓનું ઉલ્લેખન કરે છે. એટલે કે આનો મતલબ એવું થાય છે કે તમે જાણો છો પહેલાંના જમાનામાં બાળકોને જે કહેવાય સ્ત્રીઓ જે જેમ જન્મે છે, બરાબર, બાળકી, તો એમને દૂધ પીતી કરતા હતા એટલે કે તેને જન્મ થાય સ્ત્રીનો એટલે એને મારી નાખતા હતા, બરાબર. તો એના રિલેટેડ આ કાયદાના રિલેટેડ એવું કહેવામાં આવે છે, ઠીક છે. તો આ ગુનો છે અને તે ગુનો હવે તો કેન્સલ જ કરી દીધો, બરાબર. હવે એવું નહીં ચાલતું અને અગર કોઈ એવું કરે છે તો એને 110% સજા થાય છે. ઓકે, નેક્સ્ટ શું છે કે અમુક વ્યક્તિઓનો વર્તનના કારણે સામાજિક બહિષ્કાર માટે ઉત્કર્ષવાનો સમાવેશ થતો નથી. એટલે કે એમાં અમુક જે વ્યક્તિઓ છે તેનું વર્તન પણ એવું હોય છે, ઠીક છે, જેથી સમાજનો બહિષ્કાર થાય છે. ઓકે, તો એવું બધું તેને નાબૂદ કર્યું આ લોના એક્ટમાં. નેક્સ્ટ શું છે કે હરિજનનો રેકોર્ડ, હરિજન, બરાબર, એક મુખ્ય ફેસી એક અસ્પૃશ્યતાનો સંદર્ભ આપે છે. ઓકે, નેક્સ્ટ શું છે અનટચેબિલિટી ઇઝ અ ઇન્ટિગ્રલ પાર્ટ એટલે કે અસ્પૃશ્યતા એ એક સિસ્ટમનો અભિન્ન ભાગ છે, બરાબર. અને તે પુરુષોને તે રી પર આધારિત નથી. પુરુષોનો રે એટલે ગુનેગાર છે. ઓકે, નેક્સ્ટ જે છે આપણો એ છે આર્ટિકલ 80. ઓકે, એબોલિશન્સ ઓફ ટાઇટલ્સ એટલે કે શીર્ષકોને નાબૂદ બંધારણનો આર્ટિકલ, ઠીક છે. તો આ નાનકડો જ છે પણ પૂછી શકે છે મિત્રો 5 માર્કમાં. ઓકે, 6 જ મુદ્દા આપેલા છે તો ધ્યાનથી સમજો. આર્ટિકલ જે છે 18 એ રાજ્યને કોઈ પણ પદવી અપનાવી એ મનાઈ ફરમાવશે, એટલે બરાબર, એટલે કે કોઈ પણ જે રાજ્યની કોઈ પણ પદવી આપવી એ મનાઈ ફરમાવશે. નેક્સ્ટ શું છે ભારતના નાગરિકોને વિદેશ રાજ્યના ટાઇટલ સ્વીકારવામાં આવશે નહીં. ઓકે, દેન આફ્ટર શું છે કે બ્રિટિશ સરકારે ભારતમાં રાય બહાદુર અને ખાન બહુદાસ, બરાબર, ખાન બહાદુર, સોરી આમાં બહાદુર, ઓકે, મારી ભૂલ હતી, ખાન બહાદુર અને રાય બહાદુર તરીકે ઓળખાતા કુલીન વર્ગની રચના કરી, ઠીક છે, કુલીન વર્ગ, બરાબર, ધ્યાન રાખજો. હાઉએવર એટલે કે જો કે
જો કે ભારતના નાગરિકોને લશ્કરી એટલે કે મિલિટરી અને એકેડેમિક ડિસ્ટિંક્શન્સ એટલે કે શૈક્ષણિક ભેદ આપી શકાય છે. ઓકે, નેક્સ્ટ શું છે? ધ એવોર્ડ ભારત રત્ન એન્ડ પદ્મ વિભૂષણ એટલે કે ભારત રત્ન અને પદ્મ વિભૂષણના એવોર્ડ પ્રાપ્ત કરતા શીર્ષક તરીકે ઉપયોગ કરી શકતા નથી અને તે મુજબ બંધારણીય પ્રતિબંધમાં આવતા નથી. સુપ્રીમ કોર્ટે 15 ડિસેમ્બર 1995માં પુરસ્કારોની માન્યતાને સમર્થન આપ્યું છે. એટલે કે 1995 દ્વારા એસ્ટાબ્લિશ થયું કે આવા બધા એવોર્ડ્સ તમે આપી શકો છો જે કોઈ ભારતમાં કંઈક સારું કામ કરે છે તો. ઓકે, જે આપણા દેશ માટે કંઈક સારું કરે છે, બરાબર. ભારત રત્ન પદ્મ વિભૂષણના એને એવોર્ડ્સ આપવામાં, તમે જાણો છો આપણે સંગીતકાર છે લતા મંગેશકર, ઠીક છે, એને પણ આપણે આવા એવોર્ડ્સથી સન્માનિત કર્યું હતું. નેક્સ્ટ આપણે એપીજે અબ્દુલ કલામ, ઠીક છે, એમને પણ એક રત્ન તરીકે ગણવામાં આવેલું હતું, ઠીક છે. તો એ રીતે જે કોઈ આમ સારા કામો કરે, ઠીક છે, તે લોકોને આ એવોર્ડ્સ આપવામાં આવે છે. ઓકે, તો આ રીતે આપણું જે છે યુનિટ નંબર 5 ઇટ ઇઝ અ કમ્પ્લીટ. મિત્રો, તમને અગર ખરેખર મજા આવી હશે, તમને ખબર પડી હશે, તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, ઠીક છે. મને બોલવું તો નહીં પડે ફ્રેન્ડ્સ, પ્લીઝ તમે કરી જ દેશો, મને ખ્યાલ છે. અને અગર ના ખબર પડી હોય, શું નહીં ખબર પડી, તો મને કોમેન્ટ સેક્શનમાં બતાવજો.